લક્ષ્મીપુરા હદ વિસ્તારમાં લાઇટ ગુલ થઈ ગઈ। આટલી ગરમીમાં લાઇટ જતી રહે એટલે લોકો ખૂબ હેરાન થયા। રાત્રિ દરમિયાન લાઇટ જતી રહેવાને કારણે લોકો ઊંઘી પણ ન શક્યા અને આખરે કંટાળેલા લોકો પહોંચી ગયા લક્ષ્મીપુરા સબ ડિવિઝનની કચેરી ખાતે અને ત્યાં તેઓએ હોબાળો કર્યો હતો। વિસ્તારમાં લાઇટ નથી ને લોકો હેરાન થઈ રહ્યા છે તેવી માહિતી મળતા જ વોર્ડ નંબર 9ના કોર્પોરેટર શ્રીરંગ રાજેશ આયરે અને સાથી કોર્પોરેટરો પહોંચી ગયા સબ ડિવિઝનની કચેરી ખાતે। અધિકારીઓને આડે હાથ લીધા અને વિસ્તારના લોકોની સમસ્યા દૂર કરાવી હતી। છેલ્લા કેટલાક દિવસથી ગોત્રી અને લક્ષ્મીપુરા વિસ્તારમાં આપણે જોઈ રહ્યા છીએ કે રાત્રિ દરમિયાન લાઇટ જતી રહેશે અને લાઇટ ગુલ થઈ જવાને કારણે લોકો ખૂબ હેરાન થઈ રહ્યા છે। એક તો ગરમીનું પ્રમાણ વધારે અને તેવામાં લાઇટ પણ ન હોય એટલે લોકો હેરાન થતા હતા। ગત રાત્રિએ પણ એવું જ થયું। લક્ષ્મીપુરા વિસ્તારમાં લાઇટ જતી રહીને જેના કારણે લોકો ખૂબ હેરાન થયા। કંટાળેલા લોકો સબ ડિવિઝનની કચેરી ખાતે પહોંચ્યા અને ત્યારે તેમની સાથે વોર્ડ નંબર 9ના કોર્પોરેટર શ્રીરંગ આયરે અને સાથી કોર્પોરેટરો પણ પહોંચ્યા અને અધિકારીઓને આડે હાથ લીધા। તાત્કાલિક ધોરણે વિસ્તારમાં લાઇટ ચાલુ કરાવી હતી। લક્ષ્મીપુરા સબ ડિવિઝન એટલે કે પશ્ચિમ વિસ્તારમાં આવતું MGVCLનું જે સબ ડિવિઝન છે અને વિસ્તારના લોકોની ગઈકાલે રાત્રે પણ ખૂબ કમ્પ્લેન હતી। ગોત્રી ગામનું કુંભાર ફળિયું હોય કે પછી સૌરભ પાર્ક સોસાયટી હોય, સાથે સ્વાતંત્ર્ય સેનાની નગર પાવનધામ સોસાયટી, એવી અલગ અલગ દર્પણ વાટિકાથી લઈને લક્ષ્મીપુરા તમામ ગામ જે જગ્યાએ જે પ્રમાણે અધિકારીનું કહેવું છે કે લાઇટના જે લાઇટ માટેના સપ્લાયના જે વાયર જાય છે, જે DC છે, તે હીટ થઈ જવાના કારણે ત્યાં આગળ લાઇટો કપાય છે અને તેની માટે જ તે લોકોના માધ્યમથી પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે કે જલ્દીથી જલ્દી થાય। તે ઉપરાંત બી કોઈક જગ્યાએ લોડના કારણે DP બંધ થઈ જાય છે અને તેના લીધે લાઇટો જવાના પ્રશ્ન બને છે। તો તેની માટે અત્યારે અમે જે DE છે રાઠવા સાહેબ તેમની સાથે જ બેઠા છે અને જે આવનારા સમયમાં તેનું જલ્દીથી નિરાકરણ થાય તે માટે અમારા માધ્યમથી તેમને રજૂઆત પણ કરવામાં આવી છે અને તેમને પણ આવનારા સમયમાં જલ્દી તેનું નિરાકરણ આવે તે માટે તેમને પણ આશ્વાસન આપ્યું છે। હર્ષસંઘવીએ કીધેલું કે કોર્પોરેટર અડધી રાતે પણ ફોન ખાવો જોઈએ, તમે લોકોની વારે આવ્યા છો, શું કહેશો? જ્યારે માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી અને ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબના જે પ્રમાણે કેવું છે તો ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તા, દરેક સૈનિકના રૂપે અડધી રાત્રે લોકોની સુધી પહોંચવાના પ્રયત્ન કરતા હોય છે અને અમે તો જ્યારે સ્વયં વિસ્તારના લોકોની વચ્ચે રહેતા હોઈએ તો અમારી ફરજ છે અને જેવી રીતે સાહેબશ્રીએ કીધું કે એવી જ રીતે અમે લોકોના વારે હંમેશા વર્ષોથી આવ્યા જ છે અને આવનારા સમયમાં પણ આવો જ્યારે પણ વિષય થાય ચોક્કસથી અમે તેમના વચ્ચે છે અને તેમના વચ્ચે રહેવાના છે। આ ગરમી એટલી છે અને લોડને કારણે આ કેબલ બળે કે બ્રેકર ટીપ થાય, બાકી કોઈ બીજો ઇસ્યુ તો નથી। નહીં તો અલગ અલગ કમ્પ્લેનમાં અલગ અલગ સોસાયટીમાં કમ્પ્લેન આવે એ પ્રમાણે લાઈન સ્ટાફ કામ કરે જ છે અમારો। કોઈને વાયર બને, ફ્યુઝ ઉડે, સેપરેટ કમ્પ્લેન આવે, જેમ કમ્પ્લેન આવે એમ દરેકને આપણે ઇસ્યુ કરીએ લાઈન સ્ટાફને। હા તો કરી દીધું ને। KF રાઠવા, D લક્ષ્મીપુરા। પૂરા લક્ષ્મીપુરા ઝોનની અંદર તકલીફ છે અત્યારે। એ તકલીફ એના કારણે છે કે સૂર્યનું તાપમાન ડિગ્રી વધારે હોવાથી આ તકલીફ થઈ છે અને આ તાપમાન વધારે હોવાથી વાયર બળી જાય છે અને વાયર બળવાથી લાઇટનું કનેક્શન બંધ થઈ જાય છે। વીજળીવાળા એમનું કામ કરી રહ્યા છે, MGVCL એમનું કામ કરે છે, નો ડાઉટ, પણ તકલીફ પડવાના કારણે, લાઇટો જવાના કારણે ઉગ્ર આંદોલન છે, બીજું કશું છે નહીં। એમની જોડે માથાકૂટ કરે છે। કામ થઈ જશે એવી MGVCL બાંહેધરી આપી છે। 2 અઠવાડિયાની અંદર લક્ષ્મીપુરા ઝોનની અંદર કોઈ તકલીફ પડે નહીં એવી MGVCL બાંહેધરી આપી છે। અત્યારે તકલીફ એવી છે કે બધી જ જગ્યાએ હાઈ વોલ્ટેજ હોવાને કારણે ટ્રીપ થઈ જાય છે, એટલે દરરોજે રાત્રે લાઇટો જતી રહે છે। મોસ્ટ સમજો ને કે આખું લક્ષ્મીપુરા ઝોનની અંદર જ વોલ્ટેજ વધી જાય છે એટલા માટે। પણ બાંહેધરી એવી આપી છે કે નવા ટ્રાન્સફોર્મર મૂકીશું અને વોલ્ટેજ બધા ડાયવર્ટ કરી દઈશું। એટલે લક્ષ્મીપુરા MGVCL કામ કરે છે, નથી કરતું એવું નથી, પણ લાઇટો જાય છે એના લીધે આ વિરોધ છે, બીજો કોઈ વિરોધ નથી। હર્ષ પ્રજાપતિ। સોસાયટીમાં ગઈકાલે 12 વાગે લાઇટ ગઈ હતી, બરાબર છે, સવારે 6 વાગે આવી, પછી સવારે પાછી 8 વાગે બંધ કરી અને પછી હમણાં સાંજે 6 વાગે આવી અને અત્યારે બી લાઇટ જતી રહી છે, બરાબર। અહીંયા આગળ આવીને અમે કમ્પ્લેન કરીએ છીએ તો માણસો હોતા નથી, બરાબર છે। તો આનું શું કારણ? હવે અમે કહીએ છીએ તો કે થઈ જશે અને એ લોકો જમ્પર મારીને જતા રહે છે। હાલો, આ તકલીફ છે। હા, કોર્પોરેટરને બોલાયા, કોર્પોરેટર આવ્યા છે કે અમે એનું સોલ્યુશન લાવીએ છીએ
હવે જોઈએ છે આવતીકાલે સોલ્યુશન આવે ઠીક છે, લેकिन પછી હવે ઉગ્ર આંદોલન કરીશું. તો અધિકારીઓ ફોન ઉઠાવે છે તમારો? અધિકારીઓ આવે અહીંયા જીબીના અધિકારીનો ફોન જ બંધ આવે છે. અમારા કોર્પોરેટર આવી ગયા છે. કોર્પોરેટરે કીધું કે અમે તમારું સોલ્યુશન કાઢી દઈશું. જોઈએ આવતીકાલે સોલ્યુશન નહીં લાવે તમે ઉગ્ર આંદોલન કરવાના છે. કઈ સોસાયટી છે ને સ્વતંત્ર સેનાનીનગર, સ્વતંત્ર સેનાનીનગર, સમતા. છે ઘરમાં? અત્યારે લાઇટ બંધ છે.